પ્રતિશ્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય સ્વર્ણિમ સંકુલ ગાંધીનગર વિષય પત્રકારોના વિકાસમાં સહભાગી થઈ કેટલાક નીતિ વિષયક નિર્ણયો ત્વરિત લેવા બાબત શ્રીમાન સાહેબ શ્રી જય હિન્દ સહ અમો ભારતવર્ષ પત્રકાર વિકાસ પરિષદના ચેરમેન ધનંજય ઝવેરીની વિનંતી સાથે નીચે મુજબની રજૂઆત ધ્યાને લઈ અખબારો અને તેના પ્રતિનિધિઓની માંગણી સ્વીકારતો યોગ્ય નિર્ણય લેવા પ્રત્યે કાર્યવાહી કરાવશોજી। 1. ગુજરાત સરકારના માહિતી ખાતાની તમામ પ્રેસનોટ ઈમેલ દ્વારા અખબારના તંત્રી અને પ્રતિનિધિઓને અપાય છે એ હકીકત આવકારદાયક છે જેથી સરકારશ્રીના માહિતી વિભાગનો સમય અને કાગળનો બચાવ થાય છે જેથી વૃક્ષ છેદન અટકે છે અને પર્યાવરણની જાળવણી થાય છે જે વિશે અખબાર આલમ આપશ્રીને અભિનંદન પાઠવે છે સાથે સાથે અમારી પણ અપેક્ષા છે કે ડિજિટલ યુગમાં સમગ્ર ગુજરાતના લઘુ અને મધ્યમ અખબારોને પણ ગુજરાત રાજ્ય માહિતી વિભાગ એક જિલ્લાવાર અને રાજ્યવ્યાપી એક ઓનલાઈન પોર્ટલ બનાવી આપે તેમાં દૈનિક કે તમામ અખબારની પીડીએફ બનાવી પોર્ટલ ઉપર સબમિટ કરી શકાય તો હજારો ટન કાગળનો બચાવ થાય સાથે સાથે પડીકા વાળવામાં છેવટે વપરાતી પસ્તી જેમાં ઇંકના કારણે જનારોગ્ય પણ બગડતું અટકી શકે જે એક પર્યાવરણ અને આરોગ્ય સંબંધે લેવાયેલ યોગ્ય પ્રગતિશીલ નિર્ણય અખબાર આલમ માટે મોટો સહાયક ગણાશે। 2. હાલમાં પ્રવર્તતી એક્રિડેશન પદ્ધતિને પરિણામે હજારો કોપીની જોગવાઈને કારણે ખોટા ઓડિટ રિપોર્ટ બનાવી એક્રિડેશન મેળવતા હોવાનો આરોપ ચર્ચાય છે જેમાં એક્રિડેશનમાં મળતા બસની મુસાફરીનો લાભ અમુક જ સાધન સંપન્ન વ્યક્તિઓને મળે છે ત્યારે લઘુ અખબારો પ્રામાણિક હોવાને કારણે કોપીઓ આવી શકતા નથી અને જેઓને સરકારી પ્રોગ્રામોમાં સ્થાન મળતું નથી। એક તરફ સરકાર પ્રવાસન અને ધાર્મિક યાત્રાઓને પ્રોત્સાહન આપતી હોય ત્યારે એક્રિડેશન સિસ્ટમમાં જરૂરી ફેરફાર કરી જે અખબારોને 2 વર્ષ કે તે પહેલાંનું રજિસ્ટ્રેશન હોય અને છેલ્લા 3 મહિનાના અખબારો જિલ્લા માહિતી વિભાગમાં કોપી જમા કરાવે તેવા તમામ અખબારના તંત્રીઓને ઉંમર બાદ વગર એક્રિડેશન કાર્ડ પતિપત્ની સાથેનું મળે તો તેઓ રાજીનારેડ થઈ સરકારશ્રીની તમામ પ્રજાલક્ષી કામગીરીથી પ્રજાને માહિતગાર તો કરશે જ સાથે સાથે યાત્રા પ્રવાસ કરી પુણ્ય કમાશે જેના સરકારશ્રી પણ ભાગીદાર બનશે। વળી આવા એક્રિડેશન ધારક પત્રકારો માટે સરકારી સર્કિટ હાઉસના ભાવ વધારી રોજના રૂ 1000 કરી સરકારી તિજોરીને આર્થિક લાભમાં પણ પત્રકારો યોગદાન આપી શકે અને સરકારશ્રીના આવા પગલાંને અન્ય રાજ્યમાં પણ આવકાર મળે। 3. માહિતી વિભાગની જાહેરાતની પેનલ ઉપર યોગ્યતા માટેની કોપીઓમાં પણ ખોટા રિપોર્ટ ઓડિટ કરાતા હોવાની ચર્ચા અસ્થાને નથી જે માટે પણ પાક્ષિક સાપ્તાહિક તેમજ લઘુ અખબારો માટેની કોપીઓની સંખ્યા માત્ર 1000 કે તેથી વધુ કોપી કરવી અને તેવા અખબારો જેમ RNIમાં ઓછી કોપીઓ માટે ધારાધોરણ સામાન્ય છે તેમ પ્રગતિશીલ ગુજરાતમાં પણ તમામ લઘુ અખબારોને 1000 કોપી આપનારને સરકાર નક્કી કરે તે ભાવે જાહેરાત મળે તો લઘુ અખબારોની આવક વધશે અને તેઓની નૈતિકતામાં વધારો ચોક્કસ થશે। ખોટા ઓડિટ રિપોર્ટ બનતા બંધ થશે અને માહિતી વિભાગ આવા અખબારોમાં પ્રજાકીય યોજનાઓને બહોળો પ્રચાર કરાવી શકશે। ઉપરોક્ત પગલાં તાત્કાલિક લેવાય તો સરકારશ્રીનો જાહેરાત ખર્ચ બચી શકે ને અખબારો પ્રેસનોટના માધ્યમ જ સરકારની યોજનાને જનજન સુધી પહોંચાડી અખબારી પ્રજાહિતનું કર્મ બેશક કરવા પ્રેરાશે। જય જય ગરવી ગુજરાત।